જય કુળદેવી માં, જય ખુખાર મેલડીમાં, જય માતાજી બધાને। હમણાં હું વિડીયો બતાવવાની છું ખુખાર મેલડીમાંનો। એમાં કહે છે કે ઘરમાં જે દીવા આપણે કેના કરવાના કેના નહીં કરવાના, અને બહાર જે દેવ હોય એના દીવા કેના કરવાના, બારે કઈ માતાજીના ઘરમાં દીવા કરવાના, એ બારામાં માતાજી પ્રવચન કરવાના છે। તો તમે ધ્યાનથી બધું સાંભળજો અને નીતિ નિયમ તમે જાણજો। આમાં ખુખાર મેલડીમાંના વિડીયો જોવાનો ફાયદો એક જ છે કે આપણે આપણી પરંપરા, આપણી કુળદેવીનું આપણે કેવી રીતે કરવું, કેવી રીતે ના કરવું। તો તમે પણ જુઓ આખો વિડીયો, તમારા છોકરા પણને જુવાડો, કોઈ સગાવાલાને પણ શેર કરો, એટલે બધાને સમજ આવે કે આપણે કેવી રીતે આપણી કુળદેવીની બધું કરીએ તો આપણે સુખી થઈએ, આપણે કોઈ તકલીફ ના પડે, ક્યારે આપણે કોઈ વાંધો ન આવે। તો તમે બધા ખુખાર મેલડીમાંનો આ વિડીયો પૂરો જુઓ અને સુખ શાંતિથી જીવો અને તમારી કુળદેવી તમારું ધ્યાન રાખે એવી મારી આશા છે। જય માતાજી, જય ખુખાર મેલડીમાં। મારું નામ હિતેન ઠાકોર છે। હું પાટણથી આવું છું માં 2 વર્ષથી। માં મારો એક પ્રશ્ન છે માં, મારો એક એવો પ્રશ્ન છે માં કે કયા દેવ ઘરની અંદર પૂજાય માં, કયા દેવ ઘરની બહાર પૂજાય માં, અને માં કયા દેવને ઘરની અંદર વ્યવહાર અપાય માં, કયા દેવને ઘરની બહાર વ્યવહાર અપાય માં? ભલે રામ 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 માં। તમારો પ્રશ્ન એવો છે કે કયા દેવને ઘરની અંદર પૂજાય હા માં। અને કયા દેવને ઘરની બહાર પૂજાય, હા માં। બીજું અને માં કયા દેવનો ઘરની અંદર વ્યવહાર થાય ને કયા દેવનો ઘરની બહાર વ્યવહાર થાય માં? ભલે। તો આ કેટલાના વાત જોણવી છે? તો બેહી જાવ શાંતિ, પછી કહું બેહી જાવ શાંત। આવા પ્રશ્નો હોય તો તમને બધાને ઘેર બેઠા ખબર પડશે। તો પહેલી જ વાત કે તમારી પેઢીની, તમારા વડવાઓની, બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય, તમારા લોહીએ લાગતી હોય, તો એ બધી માતાઓના ઘરની અંદર દીવો થાય, પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ 84 ખાતું પૂછતા હોય, જેમ કે મસાણી, જેમ કે ફૂલભાઈ જોગણી માતા, કોઈ જહુ ઝોપડી, કોઈ અખત ઝોપડી, કોઈ અઘોરી બાઓ, કોઈ મડાખાવ મેલડી, કોઈ મસાણી મેલડી, આવી 84 ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય, તમારી પેઢીમાં પૂજાતી હોય, તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવે, એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય। કેમ? એ 84 ખાતાનું દેવ છે, એ 84 ખાતાનું ધર્મ છે, એનું આખું ખાતું જુદું છે, એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ કે એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય, ઘરમાં થાય નહીં। અને એ પણ દીવો એ માતાનો 84 ખાતાની પેઢીની માતાનો દીવો તમારી બાપ દાદાની માતા હોય તો જ એનો દીવો થાય, નકર બીજી કોઈ પારકી કે તળિયાની માતાનો દીવો થાય ના ઘરમાં કે ના બહાર। આટલું દરેક ધ્યાન રાખજો। કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો તમે ઘરમાં તમારા દીવો કરી શકો, નહીં તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ઘરમાં ક્યારે દીવો થાય? ધારો કે હું ખુખાર મેલડીમાં છું, તમે મને બહુ ચાહો છો, મને બહુ માનો છો, પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ? હું સોલંકી પેઢીની માતા છું, આખો વંશ જુદો છે, પેઢી જુદી છે, દીવો જુદો છે, એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા જ થાય, મને માનવામાં નહીં, મારો દીવો કરીને મને સ્થાપના કરવામાં યાત્રા થાય। એટલે તમારી કુળદેવી સિવાય, તમારી પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય? હજુ હા, ભગવાનનો દીવો તમે ઘરમાં કરી શકો, જેમ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાનનો કરો તોય ચાલે, પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજીનો ઘરમાં દીવો થાય। કેમ? એ ઘરમાં સ્ત્રીઓ હોય, હનુમાનજીને સ્ત્રીની અભડસેટ ના અડે, કેમ કે ઘરમાં જેમ તેમ ફરતા હોય તો હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય, ખબર છે ને? કે સ્ત્રીઓનો કદાચ અમથો પડછાયો પડે ને તો હનુમાનજી યાત્રા થાય, આવું વર્ણન છે, ખબર છે ને?
એટલે તો પહેલા હનુમાનજીના મંદિરમાં કોઈ સ્ત્રી જાય દૂરથી જ તે દર્શન કરે, એ બી માથે મર્યાદા રાખી અને મંદિરની બહારથી જ દર્શન કરે. પણ આ જમાનો છે ને ફેશન એવો થઈ ગયો છે ને કે આ સ્ત્રીઓ એની મર્યાદા ભૂલી અને ટૂંકા વસ્ત્રો પહેરીને હનુમાનજીના મંદિરમાં જાય છે. ઉપરથી હનુમાનજી પ્રસન્ન થવાની જગ્યાએ તમે એના ગુનેગાર બનો છો, આવી કોઈ ખબર નહીં પડતી. એટલે દીવો થાય પણ ઘરની બહાર થાય. અને જો હનુમાનજીને તમે માનતા હોય તો એના મંદિરે માનો, એનો દીવો ના કરો. ચમકે એટલી રહેણી કેણી નીતિ નિયમ તમે પાડી શકો, કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. એના અમથો કોઈ સ્ત્રીનો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો કે નહીં? આવું માતા નહીં, આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે. એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે, કે જ્યાં કોઈ પણ ની અવર જવર થાય. એટલે આ હંમેશા યાદ રાખજો, તમે હનુમાનજી માનો એવું નહીં કે હનુમાનજી માનો એટલે ના માનવા જોઈએ. ના, હનુમાનજી માનવા જોઈએ, એમની હનુમાન ચાલીસા કરવી જોઈએ, બધું બરોબર. પણ એમનો ઘરમાં કે બહાર દીવો કરાય. હજુ હા, તમારે ઈચ્છા હોય, તમારું મોટું ખુલ્લું ખેતર હોય, તમે હનુમાનજીને બહુ માનતા હોય તો એનું મંદિર બનાવવું હોય, ડેરી બનાવી દીવો કરવો હોય ચાલે. પણ ઘરમાં કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય. અને બીજી વાત, 84 ખાતાની માતા હોય ને, જે મેં કીધું ને, મસાણી મેલડી, ફૂલભાઈ જોગણી, પછી અખત ઝોપડી, જહુ ઝોપડી, પછી અઘોરી મહારાજ, આ બધા 84 ખાતાના દેવ કે લાલભાઈ ફૂલભાઈ માતા, આ ખાતી પીતી માતા એવું કહેતા ને પેલા. આ બધી માતાઓનો ઘરમાં દીવો થાય. તમારી પેઢીમાં હોય તો હંમેશા બહાર જ કરજો, પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો. પારકી કોઈ પણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય. સમજ પડી ને મારી વાત? એટલે આ દરેક દીકરા દીકરીઓ મગજમાં નોંધ રાખજો, જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી બેહો, હરખ અને ભાવમાં. બરોબર? મારી એક નાની વાત કરવા માંગુ છું માં, જો રજા આપો તો. મારી 2 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું માં. બધા ભુવાએ જોયા માં, પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી માં, તમારા જેવી જાગતી મેલડી જોઈ નથી માં. ચૈતર મહિનો આવે માં, માંડવાએ જતો માં, પણ માં તમારા જેવી એકે માં નહીં જોઈ માં મેં. ભલે આ પ્રેમ છે તમારો, અને આવો હેત ના આવો પ્રેમ હું માતાએ તમને કરું. ખરું માં, ખરું. એટલે આવો ભાવ જાગે છે. ભલે આશીર્વાદ છે ખૂબ રામ. માં કઈ ભૂલ ચૂક હોય તો માફ કરો. ભલે રામ. સોલંકી પેઢીમાં આપણે જેમ કહ્યું કે ઉગતાના મેલડીમાં, સધીમાં આ બધા દેવ લાગે તો દરેક જ્ઞાતિને લાગે ના? તમે શું કીધું કે સોલંકી પેઢીની માતા હોય તો, જેમ હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું, પાછળ ઉગતાની મેલડી છું, પાછળ હું વહાણવટી માતા છું, પાછળ હું સંધની સધી છું, મહાકાળી માતા છું. તો શું આ બધાને લાગે? તો ના, એવું ના હોય. કેમ કે તમારા વડવાઓએ જે તે દેવ પૂજ્યા હોય એ તમને લાગુ પડે. પણ જો તમે સોલંકી હોય, તમારા બારોટના ચોપડે બહુચરાજી બોલતી હોય, કે પછી શ્યામ કલ્યાણી બોલતી હોય, કે ગંગા ભવાની બોલતી હોય, કે પછી મહાકાળી બોલતી હોય, તો એ 4 માતા તમને લાગુ પડે. પણ બારોટના ચોપડા સિવાય જો કદાચ લાગુ પડતી હોય તો એક મારા જેવી ઉગતાની મેલડી હોય. વાહ મળી વાહ. બીજી બધી માતાઓ તમારા વડવાઓ પૂજવા લાયા હોય ને, તારે પેઢીમાં લાગુ પડી હોય. જેમ કે રાજા સંધની સધી, હું સોલંકી પેઢી ચોથી આવી તો રાજા સિદ્ધરાજના 500 પાટણમાંથી કદાચ અમીર કકુની માતા પાકિસ્તાનમાંથી કૂદકો મારી અને ભેંસો લેવા હું સંધની સધી સોલંકી પેઢીમાં આવી. બરાબર. આવો ઇતિહાસ છે બારોટના ચોપડે. સમજ્યા? એટલે એવી રીતે તમારા ઇતિહાસ પ્રમાણે લાગે, પણ તમારે એકદમ ઉતાવળ કરવી. તમારું મન લાગે ને એ દેવનું કરવું, અને મન ના મોતું હોય તો મને માતાને પ્રાર્થના કરવાની કે મારામાં દેવ હોય તો મને પ્રમાણ સિદ્ધ કરી આલ. તો જો તમારા સધી હશે ને તો ઓટોમેટિક તમને એવું પ્રમાણ અપાઈ દઈશ કે સધી તમારી પેઢીની જ છે. બરોબર? રામ રામ. મારી સિકોતર માતા તો ઘણા નામના હોય છે, બાળ સિકોતર, દાદી સિકોતર, કાકી સિકોતર, પણ વહાણવટી સિકોતરને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે? વહાણવટી સિકોતરને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે?
તો એનું મુખ્ય કારણ છે કે વહાણવટી શિકોતર એ દેવી શક્તિ ગણાય છે, એટલે એને વહાણ તાર્યા જગડુસા વણ્યાના, એટલે એનું નામ વહાણવટી શિકોતર પડ્યું. પણ વહાણવટી શિકોતર નામ રાખવા પાછળ એક જ હેતુ હતો કે બધી શિકોતરની ભેગી ગણાય, એ જ માતા ગણાય છે, દેવી શક્તિ ગણાય છે. અને શિકોતર જે છે એ તમારી દાદી શિકોતર, બાર શિકોતર કે કોઈ બાઈ શિકોતર, સમજ્યા? એ ભેદ માટે આ અલગ નામ રાખ્યું છે. નહીં તો કે વહાણવટી શિકોતર કોઈ શિકોતર નહીં, દેવી શક્તિ હરસિદ્ધિ નું રૂપ ગણાય છે એવું કે છે ને કોયલા ડુંગરમાં. બસ આ લઈને આવ્યા છો જોડે. મારી મારું મેરેજ છે ને હું તમારે કંકોત્રી આમણા હરસિદ્ધિ જો હરસિદ્ધિ લઈને આવ્યા મારી આમંત્રણ મારી આપવા આવ્યો છું. મેં તો કંકોત્રી નહીં જોયું હો, આ તો દેખાયું આમ એટલે બોલી. મારી દુનિયાની મેલડી પર તારી જેવી કોઈ વાત ના થાય. ના થાય, ના માં. ખા માની સોગર. માની છોકર મારી. હા મારી તારો તો આશિક છું માં. કારણ કે મારી રાત દિવસ હું ભલે હું નોકરી કરું, બાકી રાત મારી તારા નામના મારી જાપ જપું છું. મારી કંપનીમાં લોકો એમ કે છે કે આ તો ખુખાર મેલડી વાળા આયા એમ કે છે મારી. એ તો મારું પ્રમાણ છે. હા માં. હું આગળ છું એનું પ્રમાણ છું. આમ જતા જ બોલે કે આ તો આયા ખુખાર મેલડી વાળા મારી. અને મારી મેં તારું નામ લખાવ્યું છે અમારા હાથે, શ્રી ગુરુ ખુખાર મેલડી, જયારે ગુરુ પૂર્ણિમાના દિવસે નામ લખાયું. હા મારી. બતાવજો. આ તો જબરા ચાહક છે મારા. લો રામમાળી રામ કલોલથી આવું છું. મારું નામ દવે કોકિલાબેન છે. માનતા મારી અહીંયા ગાડી મારા ભાઈના ઘરે હું આવી હતી દિવાળી કરવા, તો રાતે 9:30 વાગે મારી ભત્રીજી ધાબા પરથી પડી ગઈ. હા મારી ભત્રીજી. તો એના કાનમાં લોહી આવ્યું હતું બહુ જ, અને દવાખાના ખાસા ફર્યા પણ ક્યાંય દવાખાના બી બધા બંધ હતા. પછી એક દવાખાને ગયા તો ડૉક્ટર કહે કે તમારે MRI કરાવવું પડશે બેન, મગજમાં એની નસમાં પ્રોબ્લેમ થયો હોય કે હેમરેજ કે ગમે તે થઈ શકે કે મોટી તકલીફ, તો તમે MRI કરાવો. તો અમને બહુ દુઃખ થયું કે આપણી નાનીને આવું થઈ ગયું હશે. તો પછી મારો છોકરો આવ્યો તો એને માતાજીને બોલ્યો રહ્યો, ખાલી એટલું જ બોલ્યો કે ખુખાર મેલડી. અને પછી તરત અમે રિપોર્ટ કરાવવા ગયા, MRI કરાવવા ગયા. અને પછી આયા મેં કહું આ રિપોર્ટ તારે નોર્મલ કરવા, તો નોર્મલ રિપોર્ટ આવે. કોની કૃપાના આશીર્વાદ? મેલડીના. ખુખાર મેલડી. બરાબર. એટલે માનતા પૂરી કરો છો. તમે જેવું બોલે એવું માતાજી કામ કરી આપ્યું. તમારું નામ? મારું નામ કલીબેન, ક્યાંથી આવવાનું? બરોડાથી. આ શું માનતા હતી તમારે? મારા છોકરાની હગાઈ નથી થતી ને તે મેં માતાજીની માનતા રાખી હતી. કયા માતાજીની માનતા રાખી હતી? ખોખાર મેરડીમાં. બરાબર. માનતા રાખ્યા પછી શું થયું? માનતા રાખ્યા પછી 6 મહિનામાં થઈ જઈશ હગાઈ, બરોબર. એટલે હું માનતા કરવા આવી છું. બરાબર. પેલા કેટલા સમય ટ્રાય કરતા હતા તમારા છોકરા? 12 મહિનેથી હું ટ્રાય કરતી હતી, બરાબર. પણ કઈ રાખ્યા પછી થઈ ગઈ. બરાબર. એટલે આજ માનતા પૂરી કરો છો. આજ માનતા પૂરી કરું છું. રામ રામ. રામ રામ. રામમાળી રામ ખુખાર મેલડી માં તકી જય. મારું નામ દામિનીબેન, હું વડોદરાથી આવું છું. મારે મકાન વેચાતું નહોતું, મારા મકાનની મેં માનતા રાખેલી બીજા મહિનામાં, અને માતાજીએ મારી માનતા આજે પૂરી કરી છે. અને મારે જે કરવાનું હતું એ માતાજીનું મેં પૂરું કરી દીધું છે. કેટલા સમયથી મકાન વેચવાનું ટ્રાય કરતા હતા? 1.5-2 વર્ષથી. બરાબર. માતાજીની માનતા રાખ્યા પછી કેટલા સમય વેચાઈ ગયું? 6-8 મહિનામાં વેચાઈ ગયું. બરાબર. તમારે જે કિંમતમાં જોઈતી હતી એ કિંમત મારી આવી. બરાબર. કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડી માતાની કૃપાના આશીર્વાદ, બહુચર મેલડી માતાના આશીર્વાદ. એટલે આજ માનતા પૂરી કરો છો. માનતા પૂરી કરું છું. રામ રામ. મારું નામ અસ્મિતા, ગામ અમદાવાદ. ને અમે અમારા બાબાને બીપીનો પ્રોબ્લેમ હતો ને, તો અમે માનતા રાખી હતી હાલીને આવવાની. તો હાલીને આવતા હતા, પછી હાલીને અહીંયા પહોંચ્યા ને તો પછી એ ડબ્બાની માનતા હતી. તો અમે ઘરે પહોંચ્યા પછી ડબ્બાની નહોતો ચડાવ્યો. તો ઘરે જઈને માતાજીએ સપનામાં આવીને કીધું કે તમારી માનતા અધૂરી છે. તો પછી એકદમથી ઊંઘ ઉડી ગઈ, ખબર પડી કે આ માતાજીને આ ડબ્બાની અધૂરી હતી એમ. પછી એક વખત દવાખાનામાં આને દાખલ કર્યો હતો અને રિપોર્ટ બધાય કરાતા હતા. તો એક બેને મને કીધું, મને કે તમારી કે તમે લવ મેરેજ કરે છે ને, તો કે તમારી કે પિયરની માતા આવી છે એમ. તો કે પિયરની માતા તો તું કે તું ત્યાં જઈને હવે કે એક ગુનાનું શ્રીફળ અને એક માફીનું શ્રીફળ મૂકી આવજે ને 5 અગરબત્તી કે કરી આવજે, એટલે સારું થઈ જાય એમ. અને તું ગમે એટલા રિપોર્ટ કરાવીશ ને બધા નોર્મલ જ આવશે. તો રિપોર્ટ બધા નોર્મલ જ આવે છે. પછી તો મેં જમીનની કઈ રીતે કે મારી જમીન વેચાઈ જાય ને,
તો મારા ભાગમાં જે આવશે ને એમાંથી હું અડધો ટકો માતાજીને પારે મૂકીશ એમ. તો અઠવાડિયામાં જમીન વેચાઈ ગઈ. પછી આ છોકરાઓને હાજા માંદા થતા હોય તો અમે એમ કે 501 ધરાવશું. નાની મોટી તો કેટલી બધી માનતા માતાજી. અમે 9 મહિનાથી આવી છે, બીજા મહિનાના આવી છે. પ્રાર્થના કરો એવું કામ. હા, અને માતાજીના અહીંયા આવવાથી અમને બધું એમ રેણી કેણી બધી ખબર પડી. અમે તરત જ ધર્મ નિયમનું પાલન કરવાનું ચાલુ કરી દીધું. માતાજીના પ્રવચનથી અમારા કુળદેવીને આપણે કેવી રીતે કરવા, રીઝવવા, કેવી રીતે એને પ્રાર્થના કરવી, એ બધું અમને આપને આમ ખબર પડવા માંડી એમ. તો આપણે માતાજી પ્રત્યે એમ આપણે લાગણી થવા માંડી કે ના, આવી રીતે માતાજીને કરે તો આપણે મનથી માતાજીને પ્રાર્થના કરી શકીએ છીએ એમ. ગામ છે પિલવાઈ અને રહેવાસી અમે અમદાવાદ નરોડાથી હું આવું છું. 8 મહિનાથી પપ્પાનું જોબ બંધ હતું, તો મેં મતલબ હું અહીંયા ખુખાર મેલડી આવતી હતી. તો મેં રવિવારે મતલબ મેં માનતા માની કે માતાજીમાં જો પપ્પાનું જોબ ચાલુ થઈ જશે તો હું ખુખાર મેલડીએ ધજા ચડાવીશ. હા હા, ધજાની માનતા માની હતી. તો 4 દિવસમાં મતલબ પપ્પાનું જોબ ચાલુ થઈ ગયું. હા, આજે હું માનતા પૂરી કરવા આવી છું. અને રામ માળી રામ. અને બીજી વાત કે ગયા રવિવારે અમારી રિક્ષા બંધ થઈ ગઈ હતી. જાણે મારો ભાઈ ઓટો ચલાવે છે, તો રિક્ષાવાળાએ મતલબ ગેરેજવાળાએ એમને એમ કીધું હતું કે 10 થી 12 હજાર રૂપિયા ખર્ચો છે રિક્ષામાં. તો મેં મતલબ ખુખાર મેલડીની માનતા માની કે હેમાં જો આ રિક્ષામાં મારે ઓછા ખર્ચામાં પતી જશે તો હું ખુખાર મેલડી આવીને શ્રીફળ ચૂંદડી અને ચડાવીશ. તો બીજા દિવસ મારો ભાઈ ગેરેજમાં લઈ ગયો, તો ફક્ત 1100 રૂપિયામાં એ મારું રિક્ષાનું કામ થઈ ગયું. આ ખુખાર મેલડી. હા, રામ. ગામ નાની થોરી, વિરંગામ તાલુકો, જિલ્લો અમદાવાદ. ભરતભાઈ. શું માનતા હતી? માનતા હતી મારા ભાઈના લગ્ન થઈ જાય એની. આ તમારો ભાઈ? હા. કેટલા સમય ટ્રાય કરતા પહેલા? બહુ ટ્રાય કરી પણ 1.5 મહિનામાં લગ્ન થઈ ગયા. કોની માનતા હતી? મેડીમાની. બરાબર, એટલે માનતા પૂરી કરવા માટે. માનતા પૂરી. ઘણા સમય ટ્રાય કરતા પણ કોઈ હક પણ થતું નતું. ના. અને માતાજીની માનતા રાખવાથી હક પણ 1.5 મહિનાની અંદર થઈ ગયું. એટલે આજે માનતા પૂરી કરો છો? હા, પૂરી થઈ. રામ. રામ માળી રામ. મારું નામ ભાવનાબેન ઠાકોરભાઈ સોલંકી. હું વડોદરાથી ફતેપુરાથી આવું છું. માનતા એવી હતી કે મારો ભાઈનો છોકરો 3 મહિનાથી ખાતો નહોતો. એના પેટમાં ખબર નહીં કશું હતું કે એની નળી ખરાબ થઈ ગઈ, તો એ બિલકુલ જમતો જ નહોતો. તો મેં કીધું કે માતાજી, હું એ જ ખાતો થઈ જશે ને તો હું અનાજનું દાન કરીશ. તો માતાજીને તે અનાજ આપીશ, બસ એટલી બાધા રાખી હતી ને પછી હા, પછી ઘરે બેઠા માનતા નહીં. હા, પછી 2 રવિવાર ભર્યા. પછી એમને માતાજીએ તો બીજા દિવસે જ રજા આપી દીધી ને ડોક્ટરે એવું કીધું કે હવે ખાતો થઈ જશે તમારો છોકરો. બીજા જ દિવસે. આ ખુખાર મેલડી માની જ કૃપા.